જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણી લઈને રાજ્યના અલગ અલગ સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે અલગ અલગ આંદોલન કરીને પોતાના સવાલનો ઉકેલ લાવવા માટે લડત લડી રહ્યા છે। એવામાં શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। વિધાનસભા તરફ કૂચ કરતા તેમને પોલીસે અટકાવ્યા હતા। ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે લડત આપી રહ્યા છે। રાજ્યના અલગ અલગ સરકારી ખાતાના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે અલગ અલગ પ્રકારના આંદોલન કરી પોતાના સવાલોનો ઉકેલ લાવવા માટે લડત લડી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે આ કાર્યક્રમ અમે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે। 22-5 ઠરાવ પ્રમાણે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારશ્રીએ ગઈ વિધાનસભા વખતે કમિટી બનાવી અને સત્તાવાર મીડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી। 12 મહિના વીતી ગયા છતાં આજ દિન સુધી આની કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવેલું નથી। આદરણીય અમારા કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રીએ અગાઉ પણ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો, કાળી પટ્ટી ધારણ કરી અને એ પણ કાર્યક્રમ અમે આપ્યો હતો, પણ ત્યાં સુધી આજ સુધી સરકારે અમારી માંગણી સ્વીકારી નથી। અમારી માંગણી છે કે સત્વરે જૂની પેન્શન યોજના દાખલ કરવી। 2005 પહેલાનું કમિટમેન્ટ અમને આપવામાં આવ્યું હતું કે આ યોજના સત્વરે અમે દાખલ કરીશું, એનો ઠરાવ કરીશું, છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ પણ જાતનો ઠરાવ કર્યો નથી। પ્રેસ મીડિયા દ્વારા માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું છે કે આવતીકાલે સંસદ લોકસભાનું ઇલેક્શનની જાહેરાત થાય છે। આજની રાત અમારા માટે કતલની રાત છે। આવતી રાત સુધીમાં જો અમારો ઠરાવ નહીં થાય તો આગામી કાર્યક્રમો અમારા મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે જાહેર કરીશું। કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો એવા જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તથા સરકારશ્રી સાથે વર્ષ 9/2022 જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા, તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના કાર્યક્રમો કર્યા, પરંતુ સરકારશ્રીએ તેમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલાં ના લેતા હવે આ અમારા વ્યક્તિગત આવેદન આપવા સિવાય કોઈ વિકલ્પ ના રહેતા આજે અમે સરકારશ્રીને વ્યક્તિગત આવેદન। કર્મચારીઓ દ્વારા આ અગાઉ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પેન ડાઉન, ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ થયો હતો। તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતા ફરી એકવાર કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા। જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીને કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીઓના 10% સામે સરકાર 14% રકમ જમા કરાવે સહિતના પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડી ગણાઈ રહી છે, જે પહેલા જ કર્મચારીઓમાં પડતર પ્રશ્નોનું નિરાકરણની માંગ પ્રબળ બની છે। શનિવારે જ્યાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તે પહેલા આ વિરોધ પ્રદર્શને કેટલાય સવાલ ઉઠાવ્યા છે। ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક।